મિત્રો, તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને તમને મારી આ ચેનલમાં ભરતીને લગતી તમામ માહિતીઓ મળતી રહેશે। ટાટ ટેટ ભરતીને લગતી માહિતી, ઓનલાઈન ફોર્મ ભરવા વિશે માહિતી, તમને તમામ માહિતી મારી ચેનલમાં તમને મળતી રહેશે। અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તુરંત જ મળતું રહે। તો મિત્રો, આજની હું લઈને આવી છું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી વિશે માહિતી લઈને આવી છું। ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કઈ કઈ ભરતીઓ બહાર પડી છે તેની હું માહિતી લઈને આવી, સંપૂર્ણ ડિટેલ લઈને આવી છું। તો મિત્રો, આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં। તો ચાલો આજે શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો મિત્રો, ખાસ આ બધું વાંચીને જ તમારે ફોર્મ ભરવાનું છે। અને આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ઘણા બદલાવ થયા છે, તે પણ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે। અને આપણે આ વિશે આ ડિટેલમાં આજે માહિતી મેળવીશું। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આ જાહેરનામું કોણે બહાર પાડ્યું છે? તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। તેની વેબસાઇટ પણ આપેલી છે, ojas.gujaratgovernment.in। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે દર્શાવેલ સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે। તો 2024માં આવેલું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું જે નવી પેટર્ન પ્રમાણે આમાં એક્ઝામ લેવાની છે મિત્રો। તેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી છે, તેમાં તમારે ફોર્મ ભરવાનું છે। અને આ પદ્ધતિમાં તમને જે પોસ્ટ આપે એ તમારા માર્ક્સને આધારે આપવામાં આવશે। તમારા માર્ક્સને આધારે તમને વિવિધ પોસ્ટ આપવામાં આવશે। જેટલા તમારા વધારે માર્ક્સ હશે એટલી તમને ઊંચી પોસ્ટ મળશે મિત્રો। તો એવા છે ગ્રુપ એ। હવે આપણે જોઈશું મેઇન છે ગ્રુપ એ અને ગ્રુપ બી। તો ગ્રુપ એમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે જોઈએ છીએ। કેટલી જગ્યામાં ભરતી થવાની છે તેમાં વર્ગ 3ની છે, સંવર્ગ ખાતાના વડાની કચેરી પણ લખેલી છે। તો કે હેડ ક્લાર્ક વાળાને છે તો વિવિધ ખાતાના વડા બનાવવામાં આવશે। સિનિયર ક્લાર્કને તો ભાઈ એને પણ વિવિધ ખાતાના વડા, પછી ઓફિસ આસિસ્ટન્ટ એને સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગમાં મળશે। પછી કલેક્ટર કચેરીના ક્લાર્કને તો કે કલેક્ટર કચેરીમાં, પછી કાર્યાલય અધિક્ષક તો કે મત્સ્યોદ્યોગની કચેરીમાં એને મળશે। પછી કચેરી અધિક્ષક છે તો એની ખેતી નિયામક કચેરીમાં મળશે। પછી સબ રજિસ્ટર્ડ ગ્રેડ 1 છે એને નોંધણી નિરીક્ષક કચેરીમાં મહેસૂલ વિભાગમાં મળશે। પછી સબ રજિસ્ટ્રારની પોસ્ટ છે તો કે એને કયા ખાતામાં કચેરીમાં નોકરી કરવાની મળશે? તો કે સબ રજિસ્ટર 2ને નોંધણી નિરીક્ષક કચેરી મહેસૂલ વિભાગમાં, સ્ટેમ્પ નિરીક્ષકને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીમાં। પછી છે સમાજ કલ્યાણ નિરીક્ષક છે એમાં નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણમાં મળશે। મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તો કે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ માટે। પછી સમાજ કલ્યાણ નિરીક્ષકમાં તો કે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ માટે। પછી ગૃહ માતાની પણ છે, એમાં પણ નિયામક શ્રી સમાજ સુરક્ષા, ગૃહપતિ છે નિયામક સમાજ સુરક્ષા। મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે તો એને પણ નિયામક શ્રી આદિજાતિ વિકાસમાં મળશે। પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે તો કે એને પણ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ માટે મળશે પોસ્ટ। ડેપો મેનેજર છે, ગોડાઉનના મેનેજર છે, તેને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગમાં મળશે। જુનિયર આસિસ્ટન્ટ છે તો કે નિયામક શ્રી મુદ્રણ અને લેખન સામગ્રીમાં મળશે। પછી જુઓ ગ્રુપ બી મિત્રો, હવે ગ્રુપ બીની આવી છે જુનિયર ક્લાર્ક વાળાને વિવિધ ખાતાના વડા માટેની નોકરી મળશે। પછી આસિસ્ટન્ટ, આમાં બીજું ઉમેર્યું છે મિત્રો, પહેલાં ગ્રુપ બીમાં એક જ હતું અને હવે ગ્રુપ બીમાં 2 આપેલું છે। પેલું જુનિયર ક્લાર્ક છે અને બીજું આસિસ્ટન્ટ ડેપો મેનેજર, આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટ આપવામાં આવી છે। તો એમાં એ લોકોને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં મળી શકે છે। તો જોઈ શકો છો, આ માટે ઉમેદવારોએ આ વેબસાઇટ પરથી તારીખ 4/1/2024થી 31/1/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરવાની છે।
તે માટેની વિગતવાર સૂચનાઓ આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ તો ધ્યાનથી વાંચવી જોઈએ, જરૂરી છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર, આ વખતે પગાર પણ ઊંચા આપેલા છે મિત્રો, એટલે તે માટે તમને ઘણો બધો ફાયદો થશે. એટલે પરીક્ષાની તૈયારી કરવાની છે તે તમારે કરવા જ માંડજો. પગાર ધોરણ પણ સારું આપવામાં આવશે, તેથી તમે બહુ જ ખુશ થઈ જશો. પગાર ધોરણ તો એટલું ઊંચું આપવામાં આવ્યું છે. ભરતીની પ્રક્રિયા સંદર્ભિત તમામ સૂચનાઓ તમને આ વેબસાઇટ પર મૂકવામાં આવશે. સમયાંતરે તમારે વેબસાઇટ અચૂક જોતા રહેવું જોઈશે. ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનથી વાંચી લેવો. બધી સૂચનાઓ છે તે તમે શાંતિથી વાંચી શકો છો. હવે જોઈશું આપણે સવર્ગવાર જગ્યાની વિગતો જોઈશું. તો કે જુનિયર ક્લાર્કને વિવિધ ખાતા અથવા વડા કચેરીનું નામ વિવિધ ખાતાના વડા બનાવવામાં આવશે. તેની કુલ જગ્યા છે 2018. મિત્રો, જુનિયર ક્લાર્કની સૌથી વધુમાં વધુ જગ્યા છે તો જુનિયર ક્લાર્ક માટેની છે તો 2018 જગ્યાઓ એની ખાલી પડેલી છે. એમાં અનામત માટેની 850, આર્થિક રીતે નબળાની 189, સામાજિક શૈક્ષણિક પછાતની 121 છે, અનુસૂચિત જનજાતિની 298 છે. એમાં કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જોઈએ તો બિન અનામત મહિલાઓ માટે 271 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 53 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે 174 છે, અનુસૂચિત જાતિઓ માટે 33 છે, અનુસૂચિત જનજાતિ માટે 92 છે. પછી કુલ જગ્યાઓ પૈકી અનામત જોઈએ તો માજી સૈનિક અને શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે છે તો કે 189 માજી સૈનિક માટે અને વિકલાંગતા ધરાવતા માટે 105 જગ્યાઓ છે. સૌથી વધુ જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે. પછી જોઈશું બીજા નંબર પર સિનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્ક પછી સિનિયર ક્લાર્કની જગ્યા, એને પણ વિવિધ ખાતાના વડાની છે. એમાં સૌથી વધુ છે 532 છે. એમાં પણ અનામત, બિન અનામત, મહિલા વર્ગની, માજી સૈનિકની અને દિવ્યાંગતાની જગ્યાઓ આપેલી છે, તે તમે અહીંયા જોઈ શકો છો. પછી ત્રીજું છે હેડ ક્લાર્કની જગ્યાઓ પણ ટોટલ જગ્યાઓ છે 169 છે. તેમાં પણ અનામત, કક્ષાવાર જગ્યાઓ આપેલી છે મહિલાઓ માટે, અપંગ માટે, માજી સૈનિક માટે, તમે જોઈ શકો છો. પછી છે ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા વર્ગ 3, એને સચિવાલય જાહેર સેવા આયોગમાં ખાતામાં મળી શકે છે. એની જગ્યા ટોટલ છે 210. એમાં પણ તમે જોઈ શકો છો અનામત કેટેગરીવાળાની, બિન અનામત કેટેગરીવાળાની. પછી કાર્યાલય અધિક્ષક વર્ગ 3ની છે તો એમાં મત્સ્ય ઉદ્યોગ કચેરીનું છે. એમાં જગ્યા ખાલી 2 જ આપેલી છે, એમાં જાજી જગ્યા છે નહીં. પછી જોઈ શકો છો કચેરી અધિક્ષક નિરીક્ષક વર્ગ 3 છે, એમાં પણ 3 જ પોસ્ટ આપેલી છે. પછી સબ રજિસ્ટર ગ્રેડ 1 વર્ગ 3, એમાં 45 ટોટલ જગ્યાઓ છે. તે તમે બિન અનામત, અનામત કેટેગરી તમે જોઈ શકો છો. પછી સબ રજિસ્ટ્રેડ ગ્રેડ 2 વર્ગ 3, એની 53 જગ્યાઓ છે. સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3ની 23 જગ્યાઓ છે. સમાજ કલ્યાણની 46 જગ્યાઓ છે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની 13 જગ્યાઓ છે. સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગની 102 જગ્યા છે. ગૃહમાતાની 6 જગ્યાઓ છે. ગૃહપતિની 14 છે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની 65 છે. પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની 7 જગ્યાઓ છે. જો મિત્રો તમને આ સમજમાં ન આવતું હોય તો તમે શાંતિથી ડિટેલથી તમે વાંચશો તો તમને સમજાઈ જશે. આ બધું આપેલું છે ટોટલ જગ્યાઓ. પછી જોઈ શકો છો જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ગ્રુપ બીની જગ્યાઓ જોઈ શકો છો. ગ્રુપ બીની ટોટલ જગ્યાઓ તમે જોઈ શકો છો કેટલી બધી જગ્યાઓ છે. નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી જગ્યાઓ છે તેની ટોટલ 45 છે. પછી કમિશનર આદિજાતિ વિકાસની કચેરી, એની પણ ટોટલ જગ્યાઓ 45 છે. પછી કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી, એની પણ ટોટલ 18 જગ્યાઓ છે. સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગર, એની પણ 20 જગ્યાઓ છે મિત્રો. મુખ્ય વિદ્યુત નિરીક્ષકની જગ્યાઓ પણ મુખ્ય વિદ્યુત નિરીક્ષકની જગ્યાઓ 12 આપેલી છે. ચીફ ઇન્સ્પેક્ટરની કચેરી અમદાવાદ, એની 8 જગ્યાઓ આપી છે. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, એની પણ 2 જગ્યાઓ આપેલી છે. સરકારી વકીલશ્રીની કચેરી
અમદાવાદ તો એની 28 છે. રજિસ્ટર સરકારી મંડળીઓની તો કે 319, સૌથી વધુ રજિસ્ટર સરકારી મંડળીઓની 319 જગ્યાઓ છે. પશુપાલન નિયામક શ્રી કચેરી ગાંધીનગરની 75 જગ્યાઓ છે. મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી કચેરીની 26 જગ્યાઓ છે. જોઈ શકો છો મિત્રો વિગતવાર કેટલી બધી જગ્યાઓ આપેલી છે. જોઈ શકો છો મિત્રો તમે આમાં અભિલાગ્રામાં 3 જગ્યાઓ આપેલી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર 31 છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની છે 50 જગ્યાઓ આપેલી છે. વિવિધ પોસ્ટ ઉપર જગ્યાઓ છે. કુલ જગ્યાઓ છે 2018 ટોટલ જગ્યાઓ છે 2018 જગ્યાઓ આપેલી છે. સિનિયર ક્લાર્ક વર્ગ 3ની વિગતવાર જગ્યાઓ આપેલી છે. ગ્રુપ એની તમે જોઈ શકો છો. નાગરિક સી નિયામક અન્ન નાગરિક પુરવઠાની 32 જગ્યાઓ ટોટલ. તમે આ જગ્યાઓ શાંતિથી તમારે વાંચી લેવાનું છે અને પછી જ ફોર્મ ભરવાનું છે મિત્રો. હેડ ક્લાર્કની જગ્યાઓ ગ્રુપ એ. ઓફિસ આસિસ્ટન્ટ વર્ગમાં કઈ કઈ જગ્યાઓ છે, વિવિધ ખાતાઓનું નામ આપેલું છે. સચિવાલય વિભાગો અલગ અલગ આપેલા છે. તેની વિગતવાર જગ્યાઓ પણ આપેલી છે. માજી સૈનિકો અશક્તતાઓની જગ્યાઓ જોઈ શકો છો. જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જગ્યાઓ, ખાતા વડાનું નામ જોઈ શકો છો. શારીરિક વિકલાંગતા કેટલી હોય તો તમને આમાં ફોર્મ ભરી શકો છો. બધું આપેલું છે. સંપૂર્ણ ડિટેલ આમાં આપેલી છે. શાંતિથી તમે વાંચી શકો છો. આમાં નિરાતે તમે વાંચશો તો તમને આમાં બધું સમજાઈ જશે. પછી છે બીજું સિનિયર ક્લાર્ક વર્ગ 3ની જગ્યાઓ છે. એના પણ ખાતા અને કચેરીનું નામ આપેલું છે. દિવ્યાંગતા આપેલી છે. તમારે કેટલી દિવ્યાંગતા હોવી જરૂરી છે આમાં. હેડ ક્લાર્ક વર્ગ 3ની છે. એમાં પણ આપેલું છે. બધા જે અંધજન દિવ્યાંગતા વિદ્યાર્થીઓ છે એની માટે છે. ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 એમાં પણ જેટલા દિવ્યાંગતા વિદ્યાર્થીઓ છે એને કેટલી હોવી જોઈએ એની જગ્યાઓ ટોટલ કેટલી છે તમે જોઈ શકો છો. નોંધ આપેલી છે કે આ બિન અનામત જગ્યા માટે અરજી કરી અનામત વર્ગના ઉમેદવારોને બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે. તેઓને બિન અનામતના જ ધોરણો લાગુ પડશે. તમે અનામતમાં હોવ કદાચ તમે અને બિન અનામતમાં ફોર્મ ભર્યું હોય તો તમને બિન અનામતના જ લાભ મળશે. અનામતની પછી તમને લાભો મળશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા વધઘટ જગ્યામાં થઈ શકે છે એ પણ જોઈ શકો છો. તમારી રાષ્ટ્રીયતા આપેલી છે. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી તમારી વય મર્યાદા આપેલી છે. આ જોઈ શકો છો તમે વય મર્યાદામાં ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ જ ગણવામાં આવશે. તારીખ 31/1/2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. વય મર્યાદાની છૂટછાટ સામાન્ય વર્ગ મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવેલી છે. ઉંમરમાં જોઈ શકો છો. સામાન્ય કેટેગરીવાળી મહિલાઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. અનામત કેટેગરીવાળાને છે તે 10 વર્ષની છૂટછાટ અને મહત્તમ વય મર્યાદા 45 છે. સામાન્ય કેટેગરી શારીરિક અશક્તતા ધરાવતી મહિલાઓને 15 વર્ષની વય મર્યાદા એટલે મહત્તમ વય મર્યાદા 45 વર્ષ. શૈક્ષણિક લાયકાત જો મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈ શકો છો તમે. ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીમાં પૈકી કોઈ પણ માંથી કે તરીકે
માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા યુનિવર્સિટીમાં ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદ્ધતિ ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલી સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1969માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ તમને હોવી જરૂરી છે. ઉમેદવારે ગુજરાતી હિન્દીનું બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે. પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક વર્ગ માટે આપેલું છે. જોઈ શકો છો તમે. કમ્પ્યુટરની જાણકારી તમારે હોવી જરૂરી છે. કમ્પ્યુટરનું નોલેજ કયું આમાં હોવું જોઈએ, બેસિક નોલેજ હોવું જોઈએ, તેની માર્કશીટ હોવી જોઈએ તમારી પાસે કોઈ પણ સંસ્થાની. નહીંતર તો તમારી ઉમેદવારી પત્રક રદ થશે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ. જાહેરાતમાં દર્શાવેલ ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોન ક્રિમિનલ સર્ટી અને અન્ય જરૂરી લાયકાત માટે 31/1/2024ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. હવે મેન જોઈએ તો આપણે પગાર ધોરણ. પગાર ધોરણ ઉપર જઈશું તો જોઈએ હેડ ક્લાર્ક. હેડ ક્લાર્ક વર્ગ 3ની જગ્યા ખાતાની કચેરી અને પ્રથમ 5 વર્ષ સુધી મેળવનાર ફિક્સ પગાર. તમને વાત કરી હતી કે આ વખતે પગાર છે તે ખૂબ જ વધારી દીધો છે. તો હેડ ક્લાર્કની વિવિધ ખાતામાં વડાને 40,800 પગાર આપવામાં આવશે. પછી સિનિયર ક્લાર્કને 26,000 પગાર આપવામાં આવશે. ઓફિસ આસિસ્ટન્ટને પણ 26,000 પગાર આપવામાં આવશે. કલેક્ટર કચેરીના ક્લાર્કને પણ 26,000 પગાર આપવામાં આવશે. જુનિયર ક્લાર્કને 26,000. કાર્યાલય અધિક્ષક મત્સ્ય ઉદ્યોગ કચેરીને પણ 49,600 પગાર આપવામાં આવશે. કચેરી અધિક્ષકને 49,600 પગાર આપવામાં આવશે. પછી સબ રજિસ્ટર ગ્રેડ 1 એને 49,600 પગાર આપવામાં આવશે. સબ રજિસ્ટર્ડ ગ્રેડ 2 નોંધણી નિરીક્ષક કચેરીને 40,800. સ્ટેમ્પ નિરીક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીવાળાને 40,800. સમાજ કલ્યાણ નિરીક્ષકને 40,800. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને 49,600 પગાર આપવામાં આવશે. સમાજ કલ્યાણ નિરીક્ષકને 40,800 પગાર આપવામાં આવશે. ગૃહ માતાને 26,000. ગૃહપતિને 26,000. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીને 49,600. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને 49,600. આસિસ્ટન્ટ ડેપો મેનેજરને 26,000 આપવામાં આવશે. ડેપો મેનેજરને ગોડાઉન મેનેજર એને 40,800 આપવામાં આવશે. જુનિયર આસિસ્ટન્ટ એને 26,000 આપવામાં આવશે. હવે પરીક્ષા ફી વિશે વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી છે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી આપવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત ન રહે તો પણ તેને ફી પરત મળવા પાત્ર આમાં શું લખેલું છે? પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. તમને ફી પાછી આપી દેશે. પરીક્ષામાં તમે ઉપસ્થિત રહેશો તો તમને ફી પરત આપવામાં આવશે. જોઈ શકો છો અહીંયા બધું તમને આપેલું જ છે. પરીક્ષાની પદ્ધતિ પણ આપેલી છે. રીઝનિંગના 40 માર્ક, એપ્યુટીના 30 માર્ક, ઇંગ્લિશના 15 માર્ક, ગુજરાતીના 15 માર્ક, ટોટલ 100 માર્કનું પેપર હશે. ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળ તમામ વર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નોવાળી ધરાવતી કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રત્યેક 1 ગુણ લેખે 100 ગુણની પરીક્ષા રહેશે. પરીક્ષાનો સમય છે તે 60 મિનિટનો જ આપવામાં આવશે. પ્રત્યેક પ્રશ્નના ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. દિવ્યાંગના ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ 20 મિનિટ લેખે વધારાનો સમય મળશે. અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
પછી તબક્કો 2 મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. 2 પરીક્ષા ટોટલ લેવામાં આવશે. MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી ટેસ્ટ પદ્ધતિથી લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા વિશે સામેલ થયેલ પરીક્ષાનો અભ્યાસક્રમ મુજબ રહેશે. જુઓ, પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. દરેક ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકાત ગુણવત્તાનું ધોરણ 40% નિયત કરવામાં આવેલ છે. તમે કોઈપણ કેટેગરીમાં ઉમેદવાર માટે 40% માર્ક વધતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરાશે નહીં. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ. ઉમેદવારો પ્રથમ તબક્કાની પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ગ્રુપ A અને ગ્રુપ B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે. ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. ગ્રુપ A અને ગ્રુપ B માટે અલગ અલગ આખરી પસંદગી યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમજ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલ પરંતુ પસંદગી યાદીમાં સ્થાન મેળવેલ નથી તેવા અસફળ વિદ્યાર્થીઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. અરજી કરવાની રીત. આ જાહેરાત સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે 4/1/2024 થી તારીખ 30/1/2024 દરમિયાન જ આ વેબસાઇટ છે http://ojas.gujarat.government.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ વર્ગોએ એક જ અરજી કરવાની છે. એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ગણાશે. બાકી બધી અરજીઓ રદ થશે. ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા ઓનલાઈન ભરતી વખતે ગ્રુપ A અને ગ્રુપ B અથવા બંને મુજબ પસંદગી કરેલો વિકલ્પ આપવાનો રહેશે. અરજીપત્રક. ઉમેદવારે અરજીપત્રક ભરવા માટે સૌપ્રથમ તો વેબસાઇટ ઓપન કરવાની છે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લી પર ક્લિક કરવું, જેથી કરીને GSSB સિલેક્ટ કરવું. ઉમેદવારે જાહેરાત ક્રમાંક સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરવું. તમારે નામ પર ક્લિક કરવાનું, પછી એપ્લી કરવું કે વર્ગ એમાં છે કે બીમાં. બાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લી નાવના ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવા જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારે વાંચી જવી. જ્યારે એપ્લી નાવ પર ક્લિક કરવાથી નવો વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની છે. અહીં લાલ ફૂદડીવાળી બધી ડિટેલો ફરજિયાત તમારે ભરવાની છે. પર્સનલ ડિટેલ ભરાયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની છે. એજ્યુકેશનલ ડિટેલ ભરાયા બાદ પરીક્ષા ગ્રુપની તમારે પસંદગી કરવાની છે. તેમાં કોઈ પણ એક ગ્રુપની જ પસંદ કરવાની રહેશે. 2 ગ્રુપનું તમે પસંદ કરી શકશો નહીં. ત્યારબાદ બાહેંધરીમાં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે યસનું સિલેક્ટ કરવાનું રહેશે. તો તમારી અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે. હવે સેવ બટન પર ક્લિક કરવાથી ઉમેદવારોનો એપ્લિકેશન નંબર જનરેટ થશે અને જે ઉમેદવારો સાચવીને રાખવાનો રહેશે. હવે અપલોડ કરેલ ફોટોગ્રાફ પર ક્લિક કરો અને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો. ત્યારબાદ ઓકે પર ક્લિક કરવું. અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ફોટોનું માપ પણ આપેલું છે, સિગ્નેચરનું પણ માપ આપેલું છે. એનાથી વધવું ન જોઈએ. અપલોડ કરવા માટે તમારે બ્રાઉઝ બટન પર ક્લિક કરવું. ફોટોને સિગ્નેચર અપલોડ કરવા માટે બ્રાઉઝ બટન તમારે ક્લિક કરો અને ત્યારબાદ ચૂઝ ફાઇલના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG ફોર્મેટ તમારો ફોટો સ્ટોર થયેલ છે તે ફાઇલ સિલેક્ટ કરો અને ઓપન બટનને ક્લિક કરો. હવે બ્રાઉઝ બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરો. હવે બાજુનો તમારો ફોટો દેખાશે. હવે આ જ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે.
અપલોડ કરવામાં આવ્યા હશે તે જ ફોટો લેખિત પરીક્ષામાં પણ તમારે એ જ ફોટો તમારે ચોંટાડવાનો રહેશે અને તેવી જ રીતે તમારે સિગ્નેચર કરવાની રહેશે પરીક્ષામાં. હવે ઉપરના ભાગમાં ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું અને એપ્લિકેશન નંબર પર બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી ઉમેદવારની બેઝિક ડિટેલ કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જણાય તો એડિટ કરી લેવું અને અરજી કન્ફર્મ કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકે એડિટ કરવું, જેથી કરીને તમારે કોઈપણ એપ્લિકેશનમાં સુધારો કરવો હોય તો કરી શકશો. અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. એટલે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ અરજી સુધારવાની જરૂર જણાય તો જ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું, જેથી કરીને ઉમેદવારો અરજી મંડળનો ઓનલાઈન સ્વીકાર થઈ જશે. એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ દ્વારા થઈ શકશે નહીં. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી શકશે. અરજી કર્યાની અંતિમ તારીખ બાદ ઉમેદવાર એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશે નહીં. એટલે તમારે પ્રિન્ટ કરી કાઢી જ લેવાની છે. એપ્લિકેશન કન્ફર્મ કરી દીધું પછી તમારે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જાહેરાત તમારી દરમિયાન ઉમેદવારે એક જ અરજી કરવાની રહેશે. જોઈ શકો છો સામાન્ય શરતો આપેલી છે. જોઈ શકો છો. ફી ભર્યા બાદ જે ઉમેદવાર હાજર નહીં રહે તેને રિફંડ મળવા પાત્ર રહેશે નહીં. અરજી ખેંચી શકાશે પણ નહીં. ફી ભરી નહીં હોય તેવો અરજી વિચારણામાં આવશે નહીં. સામાન્ય સૂચનાઓ છે તે પણ જોઈ શકો છો. ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલ સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. તેના પુરાવાઓ પ્રમાણપત્રોની સમયે ચકાસણી સમયે અસલ રજૂ કરવાના રહેશે. અન્યથા અરજીપત્રક જે તબક્કે રદ કરવામાં આવશે. જે તમે ફોટો અપલોડ કર્યો છે તે જ તમારે એક્ઝામમાં પણ તમારે ફોટો લઈ જવાનો રહેશે અને જે તમે મોબાઈલ નંબર રાખ્યો છે તે તમારે ચાલુ જ રાખવાનો રહેશે. ભરતીની પ્રક્રિયા સંપૂર્ણ પૂરી ન થાય ત્યાં સુધી તમારે એ નંબર જ ચાલુ રાખવાનો, એટલે તમને જે કાંઈ મેસેજ આવે તો એ નંબર પર આવશે. જોઈ શકો છો. થેન્ક યુ મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો. અને હવે પછીના વિડીયોમાં તમને એક્ઝામમાં કેટલા માર્ક્સની એક્ઝામ લેવાશે અને તેમાં શું શું પૂછાશે, તેનો અભ્યાસક્રમ શું છે તેના વિશે હું તમને માહિતી આપીશ. થેન્ક યુ.